દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, તાપી, નવસારી, સુરત, વલસાડમાં વાવણી લાયક વરસાદ. તો 2019ની લોકસભા ચૂંટણીમાં 7 સાંસદો થઈ શકે છે રિપીટ, 13ની કપાઈ શકે છે ટિકિટ તો અન્ય 6 પર લટકતી તલવાર. માણસાના પારસા ગામે દલિત યુવકનો અટકાવાયો વરઘોડો, પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. મેવાણીએ કહ્યું સરકારનું ષડયંત્ર. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી કામલીલા અંગે આક્ષેપ પ્રત્યાક્ષેપ, ચંદ્રપ્રકાશ સ્વામીએ કહ્યું જાહેરમાં થશે અનેક ખુલાસા. તો કામાંધ તબીબ પ્રતિક જોશીની કબૂલાત, 4 મહિલાઓ સાથે સંમતિથી બાંધ્યો સંબંધ, કોર્ટે 6 દિવસના મંજૂર કર્યા રિમાન્ડ. સોશિયલ મીડિયામાં મોગલ માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે 2 આરોપીઓના જામીન મંજૂર, ક્રાઇમ બ્રાન્ચે ન માંગ્યા રિમાન્ડ. પોલીસની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે, પોલીસકર્મી ફરિયાદી સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હોવાનો દાવો. નમસ્કાર, આજે ગુજરાતમાં આપની સાથે હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ જૂથ અથડામણના બનાવ છાસવારે બનતા રહે છે. આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. વડોદરા ખાતે લંપટ તબીબનો એક વિડીયો જે વાયરલ થયો હતો, જેને લઈને કોર્ટે તબીબના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તબીબનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આખરે ધરપકડ બાદ ડોક્ટરે કબૂલાત પણ કરી છે. ડોક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. કોર્ટે તબીબના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અલગ અલગ 4 મહિલાઓ સાથે આ ડોક્ટરે સંમતિથી સંબંધ બાંધ્યો હોવાનું કબૂલ્યું હતું. તો પોલીસે તબીબનો મોડી રાત્રે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તબીબે કબૂલાત પણ કરી છે. તો 4 મહિલાઓ સાથે સંમતિથી સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત ડોક્ટર પ્રતિક જોશીએ કરી છે. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનો, અત્યાર સુધીમાં કઈ કઈ નવી વિગતો સામે આવી છે? જયેશ, ગઈકાલ સુધી આ તબીબ છે તમામ બાબતોનો ઇનકાર કરતો હતો, પરંતુ રાત્રિ દરમિયાન જે પોલીસની પૂછપરછ થઈ છે એમાં અનેક ખુલાસાઓ થયા છે. મહિલાઓ સાથેના જે સંબંધો છે એ પણ સ્વૈચ્છિક હતા એવું સ્વીકારી રહ્યો છે. આ ઉપરાંત જે ઉપસરપંચ અને અન્ય લોકો એનું અપહરણ કરી અને બ્લેકમેલ કરીને પૈસા જે પડાવ્યા છે એ પણ હકીકત બહાર આવી રહી છે. પરંતુ આ વિડીયો ક્યારે ઉતાર્યા છે, કેટલા સમયથી આ કૃત્ય ચાલતું હતું, આ તમામ બાબતોની તપાસ કરવાની છે. તબીબના સંપર્કમાં જે મહિલાઓ આવી છે એ મહિલાઓની પણ શોધખોળ કરવાની છે, એમની તપાસ કરવાની છે. મહિલાએ જે ફરિયાદ કરી છે એ તમામ બાબતોની ખરાઈ કરવાની છે. તબીબ એની હોસ્પિટલમાં જે નશીલી દવાઓ ઇન્જેક્શન આપતો હતો મહિલાઓને, એ બાબતની પણ તપાસ કરવાની છે. એના અનુસંધાને પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ તમામ બાબતોને લઈને તપાસ કરી રહી છે. જે વિડીયો ક્લિપ છે એને પણ FSLમાં મોકલવાની છે. એટલે આ તમામ બાબતોને લઈને પોલીસને 6 દિવસના રિમાન્ડ મળ્યા છે અને એ પ્રમાણે પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે. જયેશ, બિલકુલ, માનુ માહિતી બદલ આપનો આભાર. તો આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે વધુ રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ જૂથ અથડામણના બનાવ છાસવારે બનતા રહે છે. રાજ્યમાં વધુ એક જૂથ અથડામણનો બનાવ બનાસકાંઠામાં બન્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં ખેતરના રસ્તા બાબતે ધીંગાણું થતા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ આ મામલે ધાનેરા પોલીસ તપાસ કરી રહી છે. સંવાદદાતા દેવરામ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દેવરામ, શું હતી સમગ્ર ઘટના? આપને જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની આ ધાનેરાની ઘટના છે. ધાનેરા અગ્રવાલ હોસ્પિટલની પાછળ આવેલા ખેતરની અંદર રસ્તે ચાલવાના મુદ્દે ધીંગાણું ફેલાયું હતું. એમાં આધેડે ફાયરિંગ કર્યું. એક યુવકને ગોળી વાગતા તેને ગંભીર ઇજા થતા તેને મહેસાણા સારવારથી ખસેડાયો હતો અને અન્ય 2 યુવકને માળી સમાજના યુવકને પણ ગોળી અસર થતા તેમને પણ સારવારથી ધાનેરા હોસ્પિટલ ખસેડાયા હતી. અને લઈને ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધંધોળ શરૂ કર્યો છે. જી દેવરામ, માહિતી બદલ આપનો આભાર.
આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતા લોકોએ મન મૂકીને વરસાદની મજા માણી હતી. જ્યાં તાપી, વલસાડ, નવસારીના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ તરફ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. બીજી તરફ તાપી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો અને વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી હતી. તો નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને ગરમી બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ ડાંગ જિલ્લાના સાપુતારામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું છે. તો વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદમાં વાપી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. પાલિકા દ્વારા ગટરના ઢાંકણા ખોલવામાં આવતા હોય છે, પરંતુ હજુ સુધી ગટરના ઢાંકણા ન ખોલવામાં આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી વલસાડમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદે શરૂઆત કરી છે, પરંતુ જે રીતે આપ જોઈ શકો છો કે વાપી પંથકમાં પાલિકા અને નોટિફાઈડ વિસ્તારની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને જે રીતે અત્યારે પ્રથમ જ વરસાદમાં પાણી ભરાવાના નોબત આવેલા છે અને જે રીતે પાલિકા અને નોટિફાઈડ કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, પરંતુ અત્યારે જે રીતે પાણી ભરાયા છે અને તેને લીધે લોકોએ શરૂઆતના વરસાદમાં જ હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ જે રીતે પ્રથમ વરસાદના કારણે વાપી તેમજ વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે લોકોએ ગરમીમાં રાહત મેળવી છે, પરંતુ જે રીતે પાલિકાની કામગીરીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી. તો આ તરફ ભુજમાં સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા મામલે મંદિરના ટ્રસ્ટી અને સંતોએ નિવેદન આપ્યું છે. સંતોએ નિવેદન આપતા કહ્યું કે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ મામલે વડીલ સંતો દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટી અને સંતો દ્વારા ઓડિયો ક્લિપ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ચંદ્રપ્રકાશ સ્વામીએ શનિવારે ખુલાસો કર્યો હતો. 12 સ્વામી કામલીલામાં જોડાયા હોવાનો ચંદ્રપ્રકાશ સ્વામીએ આક્ષેપ કર્યો છે. સાથે જ તમામ લોકો સામે કડક પગલાં લેવાની માંગ પણ કરી છે. સંતો લોકો આવી રીતના કંઈ પણ થતું હોય તો એના માટે જે નિર્ણય પ્રક્રિયામાં સંશોધનો કરતા હોય છે, તપાસ કરતા હોય છે. તો એની પરંપરા મુજબ જે સંપ્રદાયની પરંપરા, ધાર્મિક પરંપરા અને નિયમ ધર્મમાં જે ન રહી શકે એને ગ્રસ્ત માટે જવા માટે મુક્ત કરવામાં અથવા તો એને જે સંસારમાં જેવી રીતે રહેવું હોય એવી પ્રમાણે પૂછવામાં આવે છે. એટલે આ બધું જે અભદ્ર ટિપ્પણીઓ કે અભદ્ર સોશિયલ મીડિયામાં અથવા તો મીડિયામાં જાણવા મળ્યું કે આ પ્રકારે જે મંદિરનું બદનામ થાય અને જે પોતે એના સંન્યાસ આશ્રમમાં ન રહી શકે, ત્યાગાશ્રમમાં ન રહી શકે, તો એને પૂછવામાં આવ્યું કે તારે હવે શું કરવાનું છે તમારે. તો એને એમના કહેવા પ્રમાણે કે હું આ ત્યાગાશ્રમમાં નહીં જીવી શકું. અંદાજે 10 દિવસ પહેલાં આ ઘટના બહાર આવેલી અને આ ઘટના બહાર આવેલી અને જ્યારે વાતો થોડીક બહાર નીકળી, ઓડિયો ક્લિપ પણ બહાર નીકળી અને ત્યારે અમારા મોટા જે સંતો હોય, મહંત સ્વામી અને બીજા પણ સ્વામીજીએ થોડી તપાસ કરેલી અને પછી એ વખતે વાત બારેથી એવી પણ આવી કે આને તમે જલ્દી આની કાર્યવાહી થવી જોઈએ, નહીંતર તો કોઈ લોકો કહેશે કે અમે આમ કરશું કે આમ કરશું, કેવી રીતે એક એના હિતને માટે. તો ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીની કામલીલા મામલે હકાલપટ્ટી કરાયેલા સ્વામીએ અશ્લીલ વિડીયો અને ફોટો બાબતે મોટો ખુલાસો કર્યો છે. આ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે અન્ય 12 સ્વામીઓ પણ આ કામલીલામાં જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે અન્ય સ્વામીની કામલીલા
બહાર ન આવે તે માટે તેમને ફસાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બીજા ઘણા સ્વામીના મોબાઈલમાં અશ્લીલ ફોટો છે, એટલે તેમણે બળજબરીપૂર્વક સંસારી બનાવાયા છે. પરંતુ જો અન્ય સ્વામી વિરુદ્ધ પગલાં નહીં લેવાય તો તે પોલીસ ફરિયાદ કરશે. તેણે જ્ઞાન પ્રકાશ સ્વામી, કૃષ્ણ વિહારી સ્વામી, જયપ્રકાશ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, ધર્મચરણ સ્વામી, ઉત્તમચરણ સ્વામી, નરનારાયણ સ્વામી, પૂર્ણ સ્વરૂપ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી અને સદગુણ સ્વામી પર નામજોગ આરોપ લગાવ્યો છે. 3-4 સાધુ બહાર જે સાધુના નામ આપ્યા એ સાધુ વિશે હું બધું જાણતો હતો. એમાં જે આ કૃષ્ણ વિહારી સ્વામી છે એ પણ એ છોકરીની સાથે વાત કરતો હતો અને છોકરીની માય પણ બોલે છે અને છોકરી પણ બોલે છે કે હા મમ્મી એ કૃષ્ણ વિહારી મારી સાથે વાત પણ કરતા હતા. તો હવે એનું નામ પણ આવે છે એટલે છોકરીએ કૃષ્ણ વિહારીને ફોન કર્યો કે તમારું નામ ચંદ્રપ્રકાશ લે છે. એટલે કૃષ્ણ વિહારી મળીને આ 3 છોકરાની સાથે મારી સાથે ગેમ રમી અને કૃષ્ણ વિહારીએ એવી જ રીતે છોકરાને બોલ્યો કે હું માનસ્વામી પાસે રજા લાવ્યો છું અને માનસ્વામી હા પાડી કે હવે તમે મીડિયાની અંદર પ્રસાર કરો. અને એ બાનેથી કૃષ્ણ વિહારી ચોરાનો ઉપયોગ કરીને આ મારા ફોન થ્રુથી આ વસ્તુ વાયરલ કરેલી છે. એના વિશે માહિતી એ હતી કે આ લોકો બહારેથી મંગાવીને ખાવાનું ખાતા હતા, પીઝાનો પણ ઓર્ડર આપતા હતા, જ્યુસ ને સોડા ને બધું પીતા હતા. અને એમાંથી જે આ જયપ્રકાશ છે એ કોઈક સાંખ્યોગીભાઈથી પણ વાત કરે છે. એટલે જ્યારે ટેબ્લેટની અંદર નાખ્યું એટલે મને ચેક કરવાનું મન થયું કે એની મેમરી કાર્ડ છે તો એની મેમરી કાર્ડની અંદર શું શું વસ્તુ છે એ તો જાણીતો લો. એટલે જ્યારે જાણ્યું તો 1335 ફોટા નીકળ્યા. એમાંથી 60-70 એવા ફોટા એવા હતા કે એમાં સાંખ્યોગી બાયુ પણ હતી અને સાંખ્યોગી બાયુમાં એમાં ગ્રસ્ત બાયુ હતી અને સાંખ્યોગી બાયુમાં જોવા જઈએ તો દેશરાની 2 સાંખ્યોગી બાઈ હતી અને બીજી નારણપણની અંદર એ સાંખ્યોગી બાઈ નારણપણ કેવા પ્રકારના ફોટા હતા એમાં 2 સાંખ્યોગી બાઈ એવી હતી કે પોતાનો જે ઘાઘરો હતો એ ઊંચો કર્યો છે અને જે થોડુંક બતાવે છે એ છે. અને એમાં એક એવી સાંખ્યોગી બાઈ હતી પણ એનું મોઢું ને એવું કંઈ નહોતું પણ એ પોતાનું જે વર્જિન જે છે એનું જે પ્રાઇવેટ પાર્ટ એ બતાવતી હતી કેમ કે લાલ કપડું પહેરેલું હતું એ સાંખ્યોગી બાઈ. તો ભુજમાં સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલાના મામલે મંદિરના સંતો અને ટ્રસ્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં સંતો અને ટ્રસ્ટીઓએ અનેક ખુલાસા કર્યા છે. ત્યારે હવે સંતોની બેઠક બાદ ચંદ્રપ્રકાશે આક્ષેપ કર્યો છે અને મંદિરના સંતો તેમજ ટ્રસ્ટીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને ચંદ્રપ્રકાશે મંદિરના સાધુ સંતો પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે ચંદ્રપ્રકાશે કહ્યું છે કે હરિભક્તો અને સંતોની હાજરીમાં મને બોલાવશો તો અનેક ખુલાસાઓ થશે. આ તરફ માણસાના પારસા ગામે દલિત યુવકનો વરઘોડો અટકાવાયો હતો. પારસા ગામે દલિત યુવકનો વરઘોડો અટકાવાયો. વરઘોડો અટકાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો. તો માણસાના પારસા ગામે આ બનાવ બન્યો હતો. દરવાજો કે ગોળી ઉપર બેહાડવાના નથી, બરોબર. ગોળી ઉપર બેહાડશો તો ગોળીને મારી દઈશું, જે આવ્યા હતા એને બધાને મારી દઈશું, બધાને કે પકડી મારી. દલિત જો આવું કરશે તો મારા 2 છોકરા છે, આખો દાડો એ મજૂરી કરે છે અને કોઈ કરશે તો આટલી લોબી કરવી પડશે. હું જોન લઈને પારસા આવ્યા હતા. પારસા અમારા ગાડી ડીજી અને ઘોડા આવ્યા હતા. લક્ઝરી પાછળ હતી. આ 3 વસ્તુ હતી. એમાં પેલા જે ખરો ને આપણો વૈકણ આયા અમે ગાડી લઈને, એટલે રાજપૂતો બધા ઊભા હતા, છોકરા હતા બધા અને ગયડા બધા ઊભા હતા. એટલે અમારે પેલા ગોળીવાળો ભરી ખરો ને એને ડાયરેક્ટ ગોળી ઉતારતો હતો, એટલે ડાયરેક્ટ મારવા ફરી વળ્યા, લાફો માર્યો. આમ ભાઈ કહે તો ગોળી ઉતારે ને તો પગ કાપી નાખીને ગાડી હડકાઈ મિલી. ડીજે વાળાને કે કાચ ફોડી નાખીને ગાડી હડકાઈ મિલી. પછી પેલા જે ખરો ને ગોળીવાળો એને લાફો માર્યો, પાટાઈ માર્યા. તો વેલકમ બેક. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેના પર નજર કરીએ. સુરેન્દ્રનગર નજીક રાવ રિયાવળદરમાં ખેડૂતોના ધરણા મામલે સતત 3જા દિવસે ખેડૂતોનો ધરણાનો કાર્યક્રમ યથાવત છે. 2 દિવસથી ખેડૂતો ધરણા કરી રહ્યા છે. સ્થાનિક વીજ તંત્રના વિરોધમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે. ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા મામલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલો છે. ચેકિંગ માટે આવેલી વીજ તંત્રની ટીમ પર હુમલાનો ખેડૂતો પર આરોપ લાગ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે તેમના પર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સંવાદદાતા વિરેન ડાંગરેચા ફોન લાઈન પર જોડાયા છે. વિરેન, શું છે વધુ માહિતી? જી જયેશ, વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના રાવરિયા
બજાર ગામમાં થોડા દિવસો પહેલા વીજ તંત્રે ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન ખેડૂતોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ વીજ તંત્રના અધિકારીઓએ ખેડૂતો સામે ફરિયાદ દાખલ કરી હતી. ખાસ કરીને ફરિયાદમાં ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારે આ જ મામલા બાદ ખેડૂતોએ પ્રતિક ધરણાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા 2 દિવસથી વીજ કચેરી સામે પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. ખાસ એ લોકોની માંગ એવી છે કે તેમના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે તમામ આરોપો ખોટા છે અને તેમના પર કરેલા કેસો પાછા ખેંચવામાં આવે, નહીં તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. જી જય. વિરેન, માહિતી બદલ આપનો આભાર. તો ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે તેમના પર ખોટી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તરફ સોશિયલ મીડિયામાં મોગલ માતા સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે વિવાદિત ટિપ્પણી કરનાર મનીષ મહેરિયા સહિત 2 શખ્સોની ધરપકડ કરી હતી. જો કે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગ ન કરતા આ બંને આરોપીએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે બંને આરોપી મનીષ મહેરિયા અને દિલીપદાન ગઢવીના જામીન મંજૂર કર્યા છે. આરોપી જે લોકો હતા એમાં એને ડાયરેક્ટ કોઈ કૃત્ય કર્યું છે એવું કોઈ પ્રાઇમા ફેસી દેખાતું નથી. અને જે રીતે કેસ આવ્યો છે અને જે ફરિયાદ લખાઈ છે એ પ્રમાણે પણ આ કેસમાં જામીન આપવા લાયક ગુનો બનેલો છે. કોર્ટમાં એમના જામીન મૂકવામાં આવ્યા હતા અને જામીન શરતી મંજૂર કરવામાં આવ્યા છે કે આવો ગુનો ફરીવાર નહીં બને એ શરતે એમને છોડવામાં આવે છે. તો રાજ્યમાં પોલીસની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં પોલીસ કર્મી મહિલા ફરિયાદી સાથે દાદાગીરી કરતો દેખાઈ રહ્યો છે અને પોલીસ કર્મી ફરિયાદીને ડરાવી પણ રહ્યો છે. સાથે જ પોલીસ કર્મી મહિલા ફરિયાદી સામે અભદ્ર વર્તન પણ કરી રહ્યો છે. મહિલા ફરિયાદી પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ કર્મી પાસે પહોંચી હતી, પરંતુ પોલીસ કર્મીએ ફરિયાદ ન લખી. પોલીસ કર્મીએ અપશબ્દો કહીને મહિલાની ફરિયાદ લખવાની ના પાડી. મહિલા ડરાવવા અને ધમકાવવાની ફરિયાદ લખાવવા માટે પોલીસ કર્મી પાસે આવી હતી, પરંતુ પોલીસ કર્મીએ ફરિયાદ ન લખી. આ વિડીયો વાયરલ થતા બાદ પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, તેનો પુરાવો રોજે રોજ મળતો રહે છે. થોડા સમય પહેલા ગુજરાતના કેટલાક પોલીસ દારૂના નશામાં હોવાના વિડીયો વાયરલ થયા હતા. હવે સરકારી બસના કર્મચારીઓ નશામાં જોવા મળ્યા. એસટી બસનો કંડક્ટર વિક્રમસિંહ રમલાવત ઓન ડ્યુટી નશામાં ઝડપાયો છે, ત્યારે બસના મુસાફરોએ તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. દીવ ઉનાથી એસટી બસનો આ કંડક્ટર છે, જે નશાની હાલતમાં ઝડપાયો હતો. કંડક્ટરને દારૂ પીધેલી હાલતમાં જોઈને બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઉનાના એસટી ડેપો મેનેજરને આ વિડીયોની જાણ થતાં તેમને આ નશામાં કંડક્ટરને સસ્પેન્ડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો હોવા છતાં એસટી તંત્રના પેટનું પાણી હલતું નથી. શું નશાબંધીનો કડક કાયદો માત્ર કાગળ પર જ છે, અથવા શું સરકારી કર્મચારીઓને નશાબંધીનો કાયદો નથી નડતો? ગરીબો અને પછાત વર્ગના મસીહા બનીને રાજકારણમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં રાધનપુરમાં ડાયરામાં અલ્પેશ ઠાકોર કલાકાર ગીતા રબારી પર પૈસાનો વરસાદ કરતા નજરે પડે છે. એક સમયે ગરીબોના હિતની વાત કરીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા આ વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ તરફ બોટાદના રાણપુરમાં મારામારીમાં યુવકના મોતના મામલે સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. રાણપુરમાં મારામારીમાં ગઈકાલે એક શખ્સનું મોત થયું હતું, જેમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે 3 આરોપીઓને જોઈ શકાય છે. અમદાવાદના વિશાલા સર્કલ પાસે મેળામાં મારામારીની ઘટના સામે આવી છે. તહેવાર નિમિત્તે મેળામાં ભારે ભીડ હતી, ત્યારે 2 જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં 2 જૂથો વચ્ચે એકબીજા પર હથિયાર વડે હુમલો કરતા દેખાઈ રહ્યા છે. તો રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી ભવ્ય
રથયાત્રા નીકળશે, જેને લઈને તંત્ર દ્વારા રથયાત્રા પૂર્વે જળયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. જગન્નાથ મંદિરમાં નિમંત્રણ પત્રિકા વિશેષ અતિથિઓ માટે મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ શાંતિ સમિતિના સભ્યોની પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મીટિંગ પણ યોજાઈ હતી. રથયાત્રા રૂટ પર વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત અંગે આ મીટિંગમાં ચર્ચા થઈ હતી. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે, ત્યારે જલયાત્રાની ખાસ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જલયાત્રાને લઈને મોટી સંખ્યામાં મંદિર દ્વારા પણ મહત્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે અત્યારે હાલ ઇન્વિટેશન કાર્ડ જે છે તે પણ અત્યારે મંદિર ખાતે મંદિરમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો જે રીતે કે નિમંત્રણ પત્રિકાઓમાં સીએમથી લઈને દરેક જે મહત્વના જે કોઈ પણ ભૂલી ન જવાય તે માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથની જે જલયાત્રા છે તેનું અનેરું મહત્વ રહેલું છે. જેટલું રથયાત્રાનું મહત્વ છે તેટલું જ જલયાત્રાનું પણ મહત્વ રહેલું છે, જેને લઈને હવે મંદિર ખાતે પણ તૈયારીઓ તડામાર શરૂ કરવામાં આવી છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. 150 બેઠકના લક્ષ્યાંક સાથે વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરનાર ભાજપ 100નો આંકડો પણ પાર ન કરી શકતા પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ રાજ્યમાં ભાજપનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે, બીજી બાજુ હાર્દિક પટેલ, બેરોજગારી, ઘાસચારાની સમસ્યા, ખેત તલાવડીમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોની નારાજગી, આ તમામ મુદ્દાઓ ભાજપ માટે પડકાર છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજમાં હાથમાં આવેલી સત્તા પણ અનેક જગ્યાએથી સરકી ગઈ છે, જેને લઈ આજે તમામ પરિસ્થિતિનો ચિતાર મેળવવા અને આગામી રોડમેપ નક્કી કરવા ભાજપ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે, જે અંતર્ગત 20મી તારીખે પ્રધાનમંત્રી મોદી ખેડૂતો સાથે વાત કરશે. 21મીએ યોગ દિનની ઉજવણીમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ તથા ભાજપના નેતાઓ જોડાશે. આ ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ જેવા અનેક કાર્યક્રમો આપવામાં આવશે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. તેમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી, પ્રદેશના મહામંત્રી શ્રી ભીખુભાઈ, શબ્દશરણભાઈ, કેસી પટેલ, ભરતસિંહભાઈ અને જે તે જિલ્લાની સંકલન સમિતિ આમાં ઉપસ્થિત રહેશે. તો આજે ગુજરાતમાં